અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ફંક્શન વર્ડ્સ ભાગ 3. આજે આપણે વાત કરશું ફંક્શન્સની. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે કોઈકના વિશે કશીક માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે મોટા ભાગે WH ક્વેશ્ચન્સ વાપરતા હોઈએ છીએ. તો આ WH ક્વેશ્ચન્સથી ફંક્શન વર્ડ્સ જે છે એ કેવી રીતે કન્વર્ટ થાય છે એ સમજો ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે, વેન ડુ યુ ગેટ અપ, હાઉ વિલ યુ કમ હિયર, વેન ડુ યુ કમ બેક. 12મું ફંક્શન્સ છે ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. સમય અને સ્થળ સૂચક શબ્દો જે છે, ખાસ કરીને સમય સૂચવવા માટે PM, AM, યસ્ટરડે, ટુડે, નેક્સ્ટ ડે જેવા શબ્દો, અને લોકેશન સૂચવવા માટે નજીકના કોઈ શબ્દો હોય તો ઇન, ઓન, એટ, નિયર, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર, અંડર, અપોન જેવા પ્રેપોઝિશન્સ જેટલા છે તે, અને ફ્રેઝલ વર્બ જે આપણા આવતા હોય તે દરેક તેનો ઉપયોગ તેમાં કરાય છે. દાખલા તરીકે, નિખિલ વિલ બી ધેર એટ 9 AM, વી મીટ હિમ નિયર લાઇબ્રેરી, ધ પોલીસ સી હિમ નિયર અ બાર, ધ ક્લાસ કન્ટિન્યુડ ફ્રોમ 8 AM to 9 AM. આ ઉપરાંત 13મું ફંક્શન્સ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, અભિભાવોની આપલે કરવી. દાખલા તરીકે, આપણે આ જે ફંક્શન છે અગાઉ પણ જોઈ ગયા છીએ એક્સપ્રેશન મેનર્સ માટે, કે કોઈ તમને થેન્ક યુ બોલે છે તો તમે રિસ્પોન્સ જે સામો આપો છો એ બાબતનો અહીંયા ઉલ્લેખ થાય છે. તો આની અંદર તમે કીવર્ડ રૂપે હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, આઈ એમ અફ્રેડ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ જેવા શબ્દો જે છે તેનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે, હાય જૈનિલ, હાઉ આર યુ, સોરી આઈ કાન્ટ ડુ ધીસ, રામ, બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામ, હેલો, હાઉ આર યુ ફ્રેન્ડ્સ. આ ઉપરાંત 14મું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ક્રિયાઓની વારંવારતા સૂચવવા માટે તમે આ ફંક્શન્સ વાપરશો. આ ફંક્શન જે છે આપણે અગાઉ પણ આવી ગયું છે. તમે જે તે ઘટનાઓ જે છે તે ઘટનાઓને સૂચવશો કે તમે કોઈ ઘટના જે છે કેવી રીતે અને કેટલો સમય સુધી કરતા હતા તે સૂચવવા માટેના કીવર્ડ જે છે મોટાભાગે એડવર્બ, ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, એવર, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ફ્રિકવન્ટલી, રેરલી, ઓકેશનલી જેવા શબ્દો વપરાય છે. દાખલા તરીકે, આઈ ઓલવેઝ ગો ટુ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, હી ઓકેશનલી એટેન્ડ્સ પાર્ટીઝ, આઈ રેરલી વિઝિટ એની હિસ્ટોરિકલ પ્લેસ, હી ઓકેશનલી મીટ મી ઇન સુરત, જૈનિલ ફ્રિકવન્ટલી સ્પીક જાપાનીઝ. 15મું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ ઓફ એન એક્શન. કોઈ ક્રિયા જે છે કે ઘટના કેવી રીતે કરવાની છે તે સૂચવવા માટે મોટાભાગે આ જે એક્શન્સના ફંક્શન છે તેની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વાપરવાનું છે. આ ઉપરાંત તમે તેના કોઈપણ પ્રકારના કાળ જે છે, 9 કાળમાંથી તમે 7 કાળની જે વાક્ય રચનાઓ એક્ટિવ અને પેસિવની છે તે ધ્યાનમાં લેવાની છે. ટોટલ 12 કાળમાંથી 3 કાળ એવા છે જેના પેસિવ ફોર્મ બનતા નથી. દાખલા તરીકે, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. આ ઉપરાંત ચાલુ ભવિષ્ય જે છે તેનું પણ આપણી પાસે પેસિવ જે છે એ અવેલેબલ નથી થતું. બને છે ખરું પણ આપણે તેનો યુઝ નથી કરતા. તો આ હિસાબે માત્ર 12 કાળમાંથી 7 કાળના પેસિવ ફોર્મ જે છે એક્ટિવ સાથે એ યાદ રાખવાના છે. ઉપરાંત ઉદાહરણ તરીકે તમે જોશો તો તેમાં ક્રિયાપદો જે છે તે પણ એક્ટિવ અને પેસિવમાં ચેન્જ થતા હોય છે, તો તે ખાસ ધ્યાનમાં રાખવા. દાખલા તરીકે, ધ ટિકિટ્સ હેઝ બીન સોલ્ડ, સ્પોકન ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ટ્યુશન, કમ્પ્યુટર ઇઝ ટોટ ઇન અવર સ્કૂલ, ધ ડિસિઝન હેઝ બીન ટેકન, ધ હાઉસ વોઝ સોલ્ડ યસ્ટરડે. 16મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રક્રિયાઓ કોઈ પણ પ્રકારની કેવી રીતે કરવાની છે. ચા બનાવો, શરબત બનાવો અથવા કંઈ પણ બનાવવું હોય તો તમારી પાસે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 2 ઓપ્શન છે, નિર્દેશાત્મક અથવા તમે તેને હુકમ આપી શકો છો, ઓર્ડર કરી શકો છો. ક્રિયાપદ જે છે એ મોટાભાગે ડોન્ટથી અથવા તો પછી ટુથી શરૂ થતા હોય છે, કાં તો મૂળ ક્રિયાપદ સીધું આવતું હોય છે. દાખલા તરીકે, ગો એન્ડ બ્રિંગ સમ ફૂડ ફોર મી, don't make noise in the library, don't shout here, go there and fetch a hair, take a lemon and squeeze it. આ ઉપરાંત 17મું ફંક્શન છે આપણું રિપોર્ટિંગ ઇવેન્ટ. આ પણ આપણે જોઈ ગયા છીએ રિપોર્ટિંગ વર્બ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જે ફંક્શન આપણે ગઈકાલે વાત કરી હતી એ જ ફંક્શન પ્રમાણે છે.
જેની અંદર કીવર્ડમાં સ્ટેટમેન્ટ, ઇન્વર્ઝન WH ક્વેશ્ચન્સ, ઇમ્પેરેટિવ ક્વેશ્ચન્સ, આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, એડવાઇઝડ, વોર્ન, સજેસ્ટ વગેરે જેવા કીવર્ડ આવતા હોય છે. દાખલા તરીકે પાપા આસ્ક મી ઇફ આઈ હેડ ટેકન માય મોબાઈલ, ધ ટીચર સજેસ્ટેડ મી ટુ વર્ક હાર્ડ, જ્યોતિ આસ્કડ મી હાઉ આઈ ફેલ્ટ ધેન, સુમિત્રા વોન્ટ કિશોર નોટ ટુ ઇટ ધ પેન્ડા. 18મું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ, સ્થળ અને વ્યક્તિનો નિર્દેશ કરવો. આ ફંક્શન પણ આપણે ગઈકાલે શીખી ગયા છીએ તે જ પ્રમાણે, પણ આની અંદર તમે રિલેટિવ એડવર્બ જે છે એ વાપરી શકો છો. દાખલા તરીકે WH ક્વેશ્ચન્સ તમામ છે, જેમ કે આઈ હેવ અ ફ્રેન્ડ હુ કેન હેલ્પ મી ઇન માય પ્રોબ્લેમ્સ. ડુ યુ નો જૈનિલ હુઝ ફાધર ઇઝ અ ટીચર? હી ઇઝ માય કઝિન હુ ઇઝ ઇન SSC. જૈનિલ met a man whose name was Jack. We reached the fort of Diu, which was once a jail. 19મું ફંક્શન્સ છે ઇન્ક્વાયર એઝ નેચર. સ્વાભાવિક તમે પ્રશ્નોત્તરી પૂછતા હો છો તે પ્રમાણે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. આની અંદર આપણે મોટાભાગે WH ક્વેશ્ચન્સ વાપરશું, જેમ કે વોટ ડુ યુ ડુ લાસ્ટ નાઇટ, વાય ડુ યુ વોચ મેની TV સિરિયલ્સ, હેવ યુ ડ્રિંક ટી, ડુ યુ યુઝ ધીસ એપ, હેવ યુ ગોટ ધ મેલ. અને 20મું અંતિમ ફંક્શન્સ છે આપણું ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય વિશે વાત કરવી. તો આની અંદર તમે તમારા જે કાળ છે એ કાળનો ખાસ ઉપયોગ કરવાનો છે. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધિત જેટલી વાક્ય રચનાઓ છે તેમના ક્રિયાપદો અને તેમના ફોર્મ જે છે એ વાપરવાના છે. દાખલા તરીકે એની અંદર કીવર્ડ જે છે એ પણ યાદ રાખવાના છે. ઓલવેઝ, નેવર, એવર, યસ્ટરડે, સિન્સ, ફોર, વેન, વાઇલ, જસ્ટ, ઓલરેડી, એવર, યેટ વગેરે. જેમ કે કૃપાલી હેઝ જસ્ટ રિટર્ન ફ્રોમ મુંબઈ. હેવ યુ એવર વિઝિટેડ અંબાજી? હેવ યુ એવર ટેસ્ટેડ અ રશિયન ડિશ? લાલા હેઝ નેવર ટોલ્ડ અ લાય. શી હેઝ જસ્ટ રિટર્ન ફ્રોમ ટ્યુશન. તો આ સાથે તમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ધોરણ 10, 11 ને 12ના પાઠ્યપુસ્તકમાં અંગ્રેજી ફંક્શન વર્ડ્સ જે છે તેનો ઉપયોગ યુનિટની અંદર કોઈકને કોઈક ફંક્શનમાં, કોઈકને કોઈક ફકરામાં ક્યાંક ને ક્યાંક થયો હોય છે તો તે સમજવા પ્રયત્ન ખાસ કરવાનો છે. યાદ રાખવાનું છે કે એક ફંક્શન જે છે એ એક કરતાં વધારે ઇન્ડિકેટ ફંક્શન કરતા હોય છે. એટલે એવું ન સમજશો કે પાપા આસ્ક મી ઇફ આઈ હેડ ટેકન માય મોબાઈલ, તો આ જે વાક્ય છે એ વાક્ય માત્ર આ જ ફંક્શનનું છે. બની શકે આમાં જો કોઈ ભૂતકાળ સૂચક કોઈ શબ્દ આવી જાય તો તે પાસ્ટ ઇવેન્ટ પણ બતાવતું હોય છે, ટાઈમ એન્ડ લોકેશન પણ બતાવતું હોય છે. એટલે એક ફંક્શન જે છે એ અનેક રીતે વપરાતું હોય. ખાસ કરીને તેના તમામ કીવર્ડ જે છે એ યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. આજના આ ટોપિકમાં કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય, ન સમજાય તો ચોક્કસ આપ મને વોટ્સએપ કરી શકો છો. આ સાથે આપને આપવામાં આવેલા એક્ઝામ્પલ જે છે એને ફંક્શન વર્ડની અંદર શોધવા પ્રયત્ન કરવાના છે કે કયું પ્રકારનું ફંક્શન વર્ડ છે. ઉપરાંત અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં નિયમિત સતત વાંચન જે છે એ થવું જરૂરી છે, જેથી કરીને તમને આ ફંક્શન વર્ડ્સ જે છે વધુને વધુ સરળતાથી આવડી શકે.